નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. લોકે યદ વસ્તુ ઇકસ્મે રોચતે તદન્યસ્મે ન રોચતે ઇત્યતઃ વિચિત્ર રુચિરયહમ સંસારઃ એકસ્મિન પરિવારે જાતાનામ સમાનાચાર વિચારણામ જનાનામપી ભિન્ના ભિન્ના રુચિ ભવર્તિ કિં પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્ના નામ જનાનામ વાર્તા. અનુવાદ: દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી, એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી. સમાન પિતૃકેષુ પુત્રેષુ કંચિતમ મધુરમ રોચયતે કિંચિત લવણમ કિંચિત ચાંબલમ રસમિતિ ઇવમહિ કિશ્ચિત કાવ્યમ રસયતિ કિશ્ચિત નાટ્યમ કિશ્ચિત શિલ્પમ કિશ્ચિતશ્ચ ગણિતમ. અનુવાદ: જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈકને ગળ્યું ભાવે છે, કોઈકને ખારું તો કોઈકને ખાટું ભાવે છે. એમ જ કોઈક કાવ્યમાં રસ લે છે, કોઈ નાટકમાં, કોઈ કળા કારીગરીમાં અને કોઈક ગણિતમાં રસ લે છે. ઇવમેવ કસ્મેચિત શૃંગારઃ પ્રિયો ભવતિ કસ્મેચિત વિરહ કસ્મેચિત કરુણઃ કસ્મેચિતશ્ચ હાસ્યરસઃ વિરલાય કસ્મેચિત જનાય બિભિત્સરસોપી રોચતે ઇતિ નાનાત્વમ રુચિનામ વૈવસ્થિતમ ભવતિ. અનુવાદ: એવી જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીરરસ, કોઈને કરુણરસ અને કોઈને હાસ્યરસ, ભાગ્યે જ કોઈકને બિભિત્સ રસ પણ ગમે છે. એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. ઇવમ સતી ઇકા ઇવ વાણી સર્વસ્ય માનસમ સંતોષયતુ નર્હતિ યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ તસ્મે મૃદર્વી રુજ્વીશ્ચ વાણી રોચતે ન તુ કર્કશા કુટિલા વા. અનુવાદ: આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. ખરેખર જે રુચિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં. એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે. આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. ઇતઃ એતેઃ સહ વાર્તાવસરે ઇતાદશી વાણી ઇવ ઉચિતા ભવતિ પરંતુ યહ જડઃ દુર્વ્યસનરતઃ અલસહશ્ચ સેવકઃ ભવતિ તસ્મે તસ્યાધિપઃ પ્રાયઃ કર્કશામ વાણી વદતિ કાર્યેશ્ચ સંયોજયતિ સ્વકીયમ પ્રયોજનમશ્ચ સંપાદયતિ. અનુવાદ: ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં. એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે. પરંતુ જે જડ ખરાબ ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને કર્કશ વાણી કહે છે અને કામકાજમાં જોડે છે અને પોતાનું પ્રયોજન સાધે છે. યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતિ તસ્મે પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે સ્વસ્યશ્ચ ગુણાનુવાદઃ યહ ખલુ સજ્જનો ભવતિ તસ્મે પરાપવાદઃ કથમપી ન રોચતે કેચેન અયુષકાઃ ભવન્તિ તે હિતમપી અનુશાસનમ ન સહન્તે તથૈવ સર્વાંગ સુંદરમ સરસમ શુભાષિતમપી ન સંતોષયતિ અલ્પજ્ઞાનમ. અનુવાદ: ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. સાચે જ જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પરનિંદા ગમતી નથી. કેટલાક અદેખાઈ કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી. તે જ પ્રમાણે અલ્પજ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્તે વ્યક્તુમ તદા સભા મધ્યે
સંગત્ય સમિતિ સમુપસ્થાય કિમ તૃષ્ણિસ્થયમ કિમ વા મિથ્યા આલેખ્યમ ઇતિ પ્રશ્નઃ અત્રોત્તરમ દદાતિ મહારાજ મનુ. અનુવાદ: જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે. સભાવાન પ્રવેષ્ટવ્યા વક્તવ્યમ વા સમસ્સજમ અબ્રુવનમ બિબ્રુવનમ વાપી નરો ભવતી કિલબિષી ઇતિ. અનુવાદ: સભામાં પ્રવેશ ન કરવો અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો પાપી થાય છે. ઇવમ વ્યવહારોપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ. વસ્તુતઃ સુદુર્લભા સર્વ મનોરમા વાણી સર્વેપી જનાઃ વિચક્ષણા ન ભવંતિ. કેચિત મંદાઃ ઇતિ વા કેચિત અજ્ઞાઃ ઇતિ વા સ્નેહપૂર્ણા. અનુવાદ: આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને એકસરખી રીતે સંતુષ્ટ કરી શકતી નથી. ખરેખર સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. બધા લોકો ડાહ્યા કે વિદ્વાન હોતા નથી. કેટલાક મંદબુદ્ધિવાળા કે અજ્ઞાની હોય છે, જે સ્નેહપૂર્ણ વાણી પણ સમજી શકતા નથી. વાણીમપી ભાવયિતુમ ન પારયંતી ઇતાદશાન જનાન દ્રષ્ટવા કિમ વ્યવહારે વાણી પ્રયોગ પરિત્યક્તવ્યઃ નહીં નહીં મૃગાઃ સંતીતિ યવા નોપ્યંતે ઉપયંતે ઇવ. અનુવાદ: એવા પ્રકારના માણસોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ? ના ના, શું પ્રાણીઓ છે એમ વિચારીને જવ વાવવામાં આવતા નથી, વવાય જ છે. ભિક્ષુકાઃ સંતીતિ સ્થાલિયો નાધિશ્રયંતે અધિશ્રયંતે ઇવ ઇતઃ સ્વીકિનેય સુરુચિપૂર્ણેન વ્યવહારેણ જનાત આનંદયિતુમ સંસ્કૃતા વાણી ઇવ સતતમ પ્રયોક્તવ્યા. અનુવાદ: ભિક્ષકો છે એમ વિચારીને શું તપેલીઓ ચઢાવવામાં આવતી નથી? ચઢાવાય જ છે. આથી પોતાના સુરુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી જ સતત પ્રયોજવી જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. અધ્યો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ: કસ્મેચિત વિરલાય જનાય કહ રસ રોચતે. તો અનુવાદ આવશે વિકલ્પ ગ બિભિત્સ રસ. બીજું: આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદર્શી વાણી રોચતે. જવાબ આવશે વિકલ્પ ખ ઋગ્વી. ત્યાર પછી જોઈએ ત્રીજું: પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રોચતે. જવાબ આવશે વિકલ્પ ક ઈર્ષ્યાગ્રસ્તાય. ચોથું: સ્નેહપૂર્ણમપી વાણી કે ભાવયિતુમ ન પારયંતી. જવાબ આવશે વિકલ્પ ક મંદાઃ. પ્રશ્ન નંબર 2. અદ્યો લિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલું: કર્કશામ વાણી કહ કસ્મે વદતી. ઉત્તર: યહ જડઃ દુર્વ્યસનરતઃ અલસશ્ચ સેવકઃ ભવતિ તસ્મે તસ્ય અધિપઃ પ્રાયઃ કર્કશામ વાણી વદતી. બીજો સવાલ: ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસસ્ય કિમ રોચતે. અનુવાદ: ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસસ્ય ગુણાનુવાદઃ રોચતે. ત્રીજો સવાલ: કેહે હિતમપી અનુશાસનમ ન સહંતે. જોઈએ ઉત્તર: કેચન અયુસકાઃ હિતમપી અનુશાસનમ ન સહંતે. ચોથું: જનાન આનંદયિતુમ કીદર્શી વાણી પ્રયોક્તવ્યાઃ. અનુવાદ જવાબ: જનાન આનંદયિતુમ સંસ્કૃતા વાણી ઇવમ સતતમ પ્રયોક્તવ્યા. પ્રશ્ન નંબર 3. અદ્યો લિખિતાની ક્રિયાપદાની હસ્તન ભૂતકાલસ્ય રૂપેણ પરિવર્તયત. રોચતે તો અરોચત, અર્હતિ તો આર્હત, સહંતે તો અસહંત, પારયંતી તો અપારયત. પ્રશ્ન નંબર 4. નિમ્નલિખિતાનામ પદામ સમાસ પ્રકારમ લેખિત. હાસ્ય રસઃ તો હાસ્ય રસઃ ષષ્ઠી તત્પુરુષ. દુર્વ્યસન રતઃ તો દુર્વ્યસનેષુ રતઃ સપ્તમી તત્પુરુષ. સુરુચિપૂર્ણ તો સુરુચ્યાપૂર્ણ એટલે કે તૃતીયા તત્પુરુષ. ગુણાનુવાદ એટલે ગુણાનામ અનુવાદ ષષ્ઠી તત્પુરુષ. સર્વ મનોરમા મનઃ રમયતિ ઇતિ મનોરમા ઉપપદ તત્પુરુષ. સર્વેભ્યઃ મનોરમા ચતુર્થી તત્પુરુષ. પ્રશ્ન નંબર 5. શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. એમાં પહેલું છે સ્થાલી નું દ્વિવચન થશે સ્થાલિયો, બહુવચનમ થશે સ્થાલ્યઃ. બીજું છે મૃગઃ, એનું દ્વિવચન થશે મૃગો અને બહુવચન થશે મૃગાઃ.
ત્રીજું છે કર્કશામ, તો દ્વિવચન થશે કર્કશેઃ અને બહુવચન થશે કર્કશાઃ. પરિવારે, તો પરિવારયોઃ અને પરિવારેષુ. પ્રશ્ન નંબર 6. વચનાનુસારમ ધાતુરૂપે રિક્તસ્થાનાની પૂરયત. રોચતે, દ્વિવચન રોચતે, બહુવચન રોચન્તે. બીજું છે રસયતિ, દ્વિવચન રસયતઃ, બહુવચન રસયંતી. એકવચન ભવતી, દ્વિવચન થશે ભવતઃ અને બહુવચન ભવંતી. એકવચન પારયતિ, દ્વિવચન પારયતઃ અને બહુવચન પારયંતી. પ્રશ્ન નંબર 7. પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. પહેલું, જે વસ્તુ એકને ગમે છે, તો જવાબ આવશે યદ વસ્તુ એકસ્મૈ રોચતે. બીજું, માણસોની જુદી જુદી રુચિ હોય છે. જનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવતી. ત્યાર પછી જોઈએ ત્રીજું, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. ઉત્તર, સુભાષિતમ અપી ન સંતોષયતિ. ચોથું, કેટલાક લોકો ઈર્ષ્યાળુ હોય છે. ઉત્તર, કેશન જનાઃ અયુષકાઃ ભવંતી. પાંચમું, માણસો વિચક્ષણ હોતા નથી. અનુવાદ, જનાઃ વિચક્ષણાઃ ન ભવંતી. પ્રશ્ન નંબર 8. અદ્યો લિખિતાના પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત. પહેલું, આ સંસાર નિરુચિવાળો છે, કેવી રીતે? જોઈએ ઉત્તર, સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી. એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. બીજો સવાલ, મૃદુ અને રુજુવાણી કોને ગમે છે? ઉત્તર, જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને કાજુવાણી ગમે છે. ત્રીજું, ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? ઉત્તર, ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. ચોથો સવાલ, સભામાં જઈને કેવું બોલવું જોઈએ? ઉત્તર, મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો, વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. પાંચમું, સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? ઉત્તર, મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્વ વાણીને પણ અનુભવી શકતા નથી. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.